નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એસપી ચેપ્ટર 2 નો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આપણી ચેનલ પર મેળવવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તો જરૂરથી કરજો। અને હા મિત્રો, એક અગત્યની વાત, ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, કેમ કે આ ચેનલ પર તમને ઉપયોગી થાય એવા બધા જ વિડીયો મળવામાં આવશે અને તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તમને પરીક્ષાની છેલ્લી દિવસ સુધી પરીક્ષામાં તૈયારી કરવામાં આવશે અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો તમને ટોપર બનવા સુધી કોઈ નહીં રોકી શકે મિત્રો, કોઈ નહીં, કેમ કે આ ચેનલ પર એવી તૈયારી બીજું કોઈ કરાવતું જ નથી મિત્રો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આપણો વિડીયો। મિત્રો શરૂ કરીએ હવે નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચેમાંથી કઈ શૈલી સૌથી વધુ પ્રચલિત છે? તો બી, ફુલ્લી બ્લોક્ડ શૈલી સૌથી વધુ પ્રચલિત છે। નીચેમાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે? તો આશ્વાસન પત્ર એ અનૌપચારિક પત્ર છે મિત્રો। ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પત્ર વ્યવહાર એટલે શું? તો પત્ર વ્યવહાર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે માહિતી પરસ્પર આપલે એટલે પત્ર વ્યવહાર। અનૌપચારિક પત્રોના ઉદાહરણો શુભેચ્છા પત્રો, આશ્વાસન પત્રો, અભિનંદન પત્રો, આમંત્રણ પત્રો વગેરે અનૌપચારિક પત્રોના ઉદાહરણો છે। ત્યારબાદ વાણિજ્યિક પત્ર વ્યવહારમાં વધુ પ્રચલિત શૈલી કઈ છે જણાવો? તો વાણિજ્યિક પત્ર વ્યવહારની વધુ પ્રચલિત શૈલી છે તો ફુલ્લી બ્લોક્ડ શૈલી, મોડિફાઈડ બ્લોક્ડ શૈલી। ત્યારબાદ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુખ્ય કુલ કેટલા લક્ષણો છે તેની સંખ્યા જણાવો? તો અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુજબ મુખ્ય 7 લક્ષણો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। એનો પહેલો પ્રશ્ન છે, પત્ર વ્યવહારના પ્રકારો કોષ્ટક દોરીને સમજાવો અને પત્ર વ્યવહારના પત્રકો નીચે મુજબનું દોરવું। એનો આ તમને જે ચિત્ર આપેલું છે મિત્રો, એ આ મુજબ તમને દોરવાનું છે અને પત્ર વ્યવહારના પ્રકાર અનૌપચારિક પત્રો, ઔપચારિક પત્રો, વાણિજ્યિક પત્રો, ઓફિશિયલ પત્રો, આ રીતે તમે એક કોષ્ટક દોરવાનું છે મિત્રો। ત્યારબાદ એનો બીજો પ્રશ્ન જોઈએ કે અનૌપચારિક પત્રો એટલે શું તે જણાવો। તો જે પત્રો વહીવટ અથવા ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પત્રોને અનૌપચારિક પત્રો કહે છે। ફરીથી જોઈએ મિત્રો કે જે પત્રોનો વહીવટ અથવા ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પત્રોને અનૌપચારિક પત્રો કહે છે। અનૌપચારિક પત્રોના પ્રકાર તો કે વાણિજ્યિક પત્રો એટલે કે બિઝનેસ લેટર, તો કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્રોને વાણિજ્યિક પત્ર કહે છે। ત્યારબાદ ઓફિશિયલ પત્રો, ઓફિશિયલ લેટર્સ સરકારી સંસ્થાઓ અને વહીવટ બાબતો માટે લખાતા પત્રોને ઓફિશિયલ પત્રો કહે છે। ત્યારબાદ એના પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો, હા મિત્રો, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અમે ગુજરાતીને, તો જરૂરથી કરી દેજો, કેમ કે આ ચેનલ તમને તમારા નાના ભાઈ બહેનને, મોટા ભાઈ બહેનને, કેમ કે ખૂબ જ ઉપયોગી છે। આ ચેનલ પર તમને બધા સ્વાધ્યાયો મળશે, પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તૈયારી કરાવવામાં આવશે મિત્રો આ ચેનલ પર તમારે। ત્યારબાદ ત્રીજો જોઈ લઈએ મિત્રો, વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજાવો। વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ વાણિજ્યિક બાબતો માટે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ કે એક સંસ્થાની બીજી સંસ્થા, વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ-લે થતી હોય તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલસામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેર ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી અને સમાધાન જેવી વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યિક હેતુ ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડારનો ઉપયોગ કરી થતા પત્ર વ્યવહાર એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહાર। ત્યારબાદ ચોથો છે મિત્રો, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે શું? તો કે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે જે ધંધાકીય હેતુ માટે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય તે ધંધાકીય હેતુનું સિદ્ધ થાય તેવા પત્ર વ્યવહારને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કહે છે। ત્યારબાદ ધંધા વિકાસ અને પ્રગતિ માટે વાણિજ્યિક પત્ર વ્યવહારનું મહત્વ સાધન છે, તો કે જે ધંધા વાણિજ્યિક પત્ર વ્યવહારનું માલ સામાનનું વેચાણ વધારો કરે, ગ્રાહક સાથે થયેલી ગેરસમજને દૂર કરે, ઉઘરાણી રકમને
મેળવી આપે, ગ્રાહકોને સાથે લાંબા ગાળાનો સંબંધ વિકસાવે અને વ્યાપારિક પેઢી હકારાત્મક છાપ ઊભી કરે તેને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કહી શકાય છે. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર પરિણામલક્ષી અને સ્પષ્ટ હેતુથી કરવામાં આવે છે, તેથી કાળજીપૂર્વક થવું જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે મિત્રો, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર લખો. મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો નથી જ કરી હોય તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો. આ ચેનલ પર તમને બહુ આઈએમપી મળશે, સ્વાધ્યાયનો સોલ્યુશન, કાવ્યો ગુજરાતીના હોય, હિન્દીના હોય, કે કોઈ પણ સબ્જેક્ટના હોય, કાવ્યો હોય તો આપણે કાવ્ય જનરેટ કરી આપીએ છીએ મિત્રો, જેથી વિદ્યાર્થીઓને ભણવા બાબતની કોઈ પણ તકલીફ આ ચેનલ પર તમને મળતી તકલીફ જોવા નહીં મળે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એનો ઉત્તર મિત્રો 1 થી 2 કલાકમાં તમને આપી દેવામાં આવશે કમેન્ટ બોક્સના અંદર જ. ત્યારબાદ પત્ર વ્યવહારની લાક્ષણિકતા વર્ણવો. પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ નીચે મુજબ ગણાવી શકાય છે. સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. સ્થળ, અંતર અને સમયની મર્યાદાઓ નડતી નથી. જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તે આધારરૂપ પુરાવો છે. માહિતી ગુપ્ત રાખી શકાય છે. ભવિષ્યમાં જરૂર પડે તો તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. પત્રોને સરળતાથી મેળવીને મોકલી શકાય છે. પત્ર લખનારને મેળવનારને જોડતી કડી છે. પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. પત્ર જે તે પેઢીનું સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ એના પછી બીજો પ્રશ્ન છે એનો કે વાણિજ્યિક પત્ર શૈલીની યાદી આપી વધુ પ્રચલિત શૈલીનું માળખું આપી સમજાવો. તો વાણિજ્યિક પત્રો લખવા માટે વ્યાપારિક પેઢી જુદી જુદી શૈલીનો ઉપયોગ કરતી હોય છે. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પત્ર લેખનની શૈલી પસંદ કરે છે. સામાન્ય રીતે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નીચે મુજબ કરેલી શૈલીઓનો ઉપયોગ થતો હોય છે મિત્રો. તો કે એક ફુલ્લી બ્લોક્ડ શૈલી, બીજું છે સેમી ઇન્ડેન્ટ શૈલી, પછી ત્રીજું છે હેલ્ડિંગ ઇન્ડેન્ટ શૈલી, પછી મોડિફાઈડ બ્લોક્ડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટ શૈલી, નોમા શૈલી. તેથી વધુ પ્રચલિત શૈલી 2 છે, તો કે ફુલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. તેના વિશે ફુલ્લી બ્લોક્ડ શૈલી એટલે શું મિત્રો જોઈએ તો કે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા, માર્ગદર્શન, સમાનપન, સહી, પત્ર ડાબી બાજુ કરવામાં આવે છે. આ શૈલી વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પત્રની બધી માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી જ છે. ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ જ સરળ છે. ટાઈપ કરવામાં તમને આ શૈલી ખૂબ જ છે. તો કે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી જોઈએ કે પત્ર લેખનનો સૌથી પ્રચલિત પદ્ધતિ છે. આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. ત્યારબાદ પત્રની તારીખ, શુભેચ્છા, સમાપન અને સહી પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે. આ શૈલીનો વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોય છે. પત્રનો દેખાવ સંતુલિત લાગે ટાઈપમાં કરવામાં આ શૈલીને થોડુંક ધ્યાન રાખવું પડે છે. ત્યાંથી મિત્રો આ છેલ્લું જોઈએ. જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તમને ટોપર બનવા માટે કોઈ રોકી નહીં શકે. ત્યારબાદ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો વિસ્તારવાર સમજાવો. ત્યારબાદ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો નીચે મુજબ છે. તો સ્પષ્ટતા, પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ના થાય. અસ્પષ્ટ લખાણ, અમારા ત્યાંથી માલ સામાનને ખરીદીને 20% વળતર આપવામાં આવે છે. સ્પષ્ટ લખાણ, અમારા ત્યાંથી એક સાથે ₹5000ના માલ સાથેની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવે છે. ત્યારબાદ બીજું છે સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતા પત્રનો અર્થ જ ઘટે છે. પત્ર અસરકારક બને છે. વાયકનો સમય બચાવે છે. ત્યારબાદ અશિષ્ટ લખાણ, અમે ચોપડીઓ, ચિત્રોથી કાગળો, નોટબુક, પેન્સિલો, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. સંક્ષિપ્ત લખાણ, તો કે અમે સ્ટેશનરીથી વધુ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. ત્યારબાદ સંપૂર્ણતા, પત્રની વિગતો
સંપૂર્ણ હોવી જોઈએ. અધૂરી વિગતો પત્ર વાંચનારના મનમાં કેટલાક વખત દ્વિધા ઊભી કરે છે. આ સંજોગોમાં ફરી એકવાર પત્ર વ્યવહાર કરવો પડે છે અને જેનાથી બંને પક્ષો વચ્ચે વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડે છે અને જેને વ્યાપાર માટે નુકસાનકારક થાય છે. મિત્રો, અધૂરું લખાણ તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધો છે. તો સંપૂર્ણ લખાણ શું છે કે તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ ચોથું છે વાસ્તવિક પત્રનું લખાણ. તો વાસ્તવિક હોવું જોઈએ. પત્ર લખાણ માટે શબ્દો પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માન સપટ ઉપર શબ્દોનો એક જ અર્થ નીકળે, તેના મનમાં કોઈ ગૂંચળવાળો ઊભો ન થાય. અવાસ્તવિક લખાણ. અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. તો વાસ્તવિક લખાણ શું હોય? તો અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. તો ભાઈ વાચકલક્ષી અભિગમ. ત્યારબાદ પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. પત્રનું લખાણ અને તેના શબ્દોની પસંદગી પત્ર મેળવનારના ગ્રાહકના હોદ્દા, મોભા અને સમજાણું અનુસાર હોવું જોઈએ. ગ્રાહકનું વલણ અને અભિગમ મહત્વ આપવું જોઈએ. ત્યારબાદ છે સ્વલક્ષી અભિગમ. અમે ધંધામાં વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. ત્યારબાદ વાચકલક્ષી અભિગમ. તો અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપણા શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. ત્યારબાદ સચોટતા. તો વાણિજ્યિક પત્રનું લખાણ ભાષા અને હકીકત દૃષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલને અને ખોટી વિગત પત્ર લખનારને પેઢીને ખરાબ ચાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. તો કે એના પછી છે ભૂલ ભરેલું લખાણ. તો તમારી પત્ર મળી હતી, આ ખોટું છે મિત્રો. સચોટ લખાણ આ છે કે તમારો પત્ર મળ્યો હતો. ત્યારબાદ સાતમું છે વિવેકતાપૂર્ણતા. તો વાણિજ્યિક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. વિવેકપૂર્ણ ભાષાનો ગ્રાહક અને વેપારી વચ્ચેનો સંબંધ વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. તમારો આભાર, મહેરબાની કરીને ક્ષમા કરશો જેવા શબ્દોનો ઉપયોગ પત્રને વિવેકપૂર્ણ બનાવે છે મિત્રો. ત્યારબાદ અવિવેકપૂર્ણ લખાણ. તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. ત્યારબાદ વિવેકપૂર્ણ લખાણ. મહેરબાની કરીને આપેલા ખરીદેલ માલ સામાન નાણાકીય ચૂકવણીને સત્વે કરવા વિનંતી. આ સ્પષ્ટ બોલે છે મિત્રો. આથી આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તો જરૂરથી કરજો અને તમારા મિત્રને આ વિડીયો શેર કરજો જેથી એને પણ સ્વાધ્યાય લખવામાં મદદરૂપ થાય. તો જય હિન્દ મિત્રો.